નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજની રચના. ટૂંકમાં હિન્દ છોડો આંદોલન અને હિન્દ છોડો આંદોલન સાથે સાથે ભારતીય પ્રજાને છે એ બહાદુરી અને સ્વતંત્ર પ્રાપ્તિની એક ધગશની ઉજાગર કરતું મહત્વપૂર્ણ આંદોલન. સુભાષચંદ્ર બોઝ જેમણે છે એ આઝાદ હિન્દ ફૌજ સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ નીચે ચલાવવામાં આવ્યું. આ આંદોલનને ભારતના છે વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત થયું. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોકની પોતે સ્થાપના કરી, કોંગ્રેસ જેમ જ 1939માં. એટલે સરકારે તરત જ એને ધરપકડ કરી અને નજર કેદ કર્યું, કારણ કે એક તો હજી કોંગ્રેસથી પણ સરકાર સરખી ચાલતી નહોતી અને એમાં છે એ ફોરવર્ડ બ્લોક શરૂ થયું. પરંતુ એને જ્યારે 1941માં તક મળી ત્યારે સુભાષચંદ્ર બોઝ કેદમાં છૂટી અને દેશની બહાર નીકળી ગયા. ટૂંકમાં ત્યારે જ છે એ ત્યાંથી ભાગીને જતા રહ્યા. તેઓ ભારતીય સ્વતંત્રતાની છે લડાઈ માટેની છે એને મદદ માગી. ત્યાંથી ફેબ્રુઆરી 1943માં જાપાન ગયા અને જાપાનમાં એમણે સ્વતંત્ર લશ્કર એક ઊભું કર્યું. ટૂંકમાં સિંગાપુરના રાસબિહારી બોઝ સહાયથી છે આઝાદ હિન્દ ફૌજનું એક ટુકડી ઊભી કરી, એટલે ટૂંકમાં એક આર્મી એક ઊભી કરી અને તેમણે જય હિન્દનું સૂત્ર છે એ આપીને આઝાદ હિન્દ ફૌજ છે એનું કાર્યવાહી ચાલુ કરી. મોસ્ટ ઓફ સુભાષચંદ્ર બોઝ એ એવી વિચારસરણી ધરાવતા હતા અથવા તો એવી બાબતને મહત્વતા આપતા હતા કે ભાઈ બહાર રહીને એક એવું સૈન્ય બનાવવામાં આવે કે જેના હિસાબે છે એ અંગ્રેજોને છે ત્યાંથી ભગાડી મૂકવામાં આવે, કારણ કે અંગ્રેજો પણ એ જ રીતે નાની એવી ટુકડી સાથે જ પોતે ભારત ઉપર પ્રભુત્વ જમાવ્યું. સુભાષચંદ્ર બોઝ ત્યાંથી છે એ બર્માથી છે એ ખાસ કરીને કરવાની પોતાની મત ના હતા કે ભાઈ આપણે બર્માથી ભારત ઉપર આક્રમણ કરશું અને ભારતને આપણે લઈ લઈશું. જોકે બીજા વિશ્વયુદ્ધમાં 1944-45માં બીજું વિશ્વયુદ્ધ થયું અને જેની અંદર જાપાનનો પરિચય થયો. આમ આઝાદ હિન્દ ફૌજની હાર થઈ. જો જાપાન એ સમયે જીત્યું હોત તો જાપાન સંપૂર્ણ એની તાકાત છે એ એમને લગાવીને જીતવા માટે સમગ્ર આપે. એટલે સુભાષચંદ્ર બોઝ ટોક્યો જતી વખતે છે એ રસ્તામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. જોકે આજે પણ આ વણ ઉકેલ્યું રહસ્ય છે. હકીકતની અંદર એ વિમાન જે પ્લેનની અંદર ક્રેશ થયો ને એની અંદર સુભાષચંદ્ર બોઝ મૃત્યુ પામ્યા એવું કહેવામાં આવે છે, પરંતુ ઘણા બધા એવા આપણી પાસે રિસર્ચો છે, ઘણા બધી એવી બાબતો પણ છે કે જેની અંદર એવું કહેવામાં આવે છે કે સુભાષચંદ્ર બોઝ ઘણા વર્ષો સુધી જીવિત રહ્યા હતા, જેઓ ગુપ્તવાસની અંદર રહ્યા હતા. પરંતુ છે આજ સુધી એનું ચોક્કસ કોઈ પુરાવા આજે આપણે છે આપી શકતા નથી કે મૃત્યુ પામ્યા, શું થયું, ક્યાં થયું એ. આઝાદ હિન્દ ફૌજ 3 મહત્વપૂર્ણ નેતાઓ જનરલ શાહ નવાઝ, જનરલ ગુરુદયાલસિંહ ઢિલ્લો અને જનરલ પ્રેમ સહેગલ દિલ્હીમાં લાલ કિલ્લાઓનો કેસ ચલાવ્યો અને વિરુદ્ધ ભારતીયોએ તેનું પ્રદર્શન શરૂ કર્યું. છેવટે આઝાદ હિન્દ ફૌજના અધિકારીઓને છોડવામાં આવ્યા. એટલે કે આઝાદ હિન્દ ફૌજના 3ને જેને પકડ્યા હતા તો સ્વાભાવિક રીતે દેશની જનતા આંદોલન કરે તો લોકોને આપોઆપ છે એ મૂકવું પડે, એ વાત પણ બરોબર છે. હવે આ તો દેશને સ્વતંત્ર કરવાની વાત હતી, પણ સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થઈ કે હિન્દમાં કોમવાદનો ઉદય થયો, એનો વિકાસ થયો અને હિન્દના ભાગલા શરૂ થયા. હકીકતમાં અંગ્રેજો એ જ ઈચ્છતા હતા કે આપણે જઈશું તો પણ ભારતને એકતા સાથે નહીં, એકતા એની તોડી નાખશું, કારણ કે એની એકતાએ જ આપણે ભારતમાંથી કાઢ્યા છે, તો એની એકતા જ આપણે એને તોડાવશું. એટલા માટે 1857 બાદ ભારતમાં અંગ્રેજોના ભાગલા પાડો અને રાજ કરોની એક નીતિ ઊભી થઈ. મુસ્લિમોનો છે એ પોતાના પક્ષ લેવાની શરૂઆત કરી. 19મી સદી આવ્યા સુધી ભારતમાં સાંપ્રદાયિકતાનો વિકાસ થયો. સ્વતંત્ર સંગ્રામ માટે જે સૌથી મોટો ખતરો હતો, સાંપ્રદાયિક વિચારધારા, એ ઉભરી આવી. હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી જે અલગ વિશિષ્ટ સમુદાયો હતા એમના હિતો અને ભારતીય રાષ્ટ્ર નામની કોઈ ચીજ અસ્તિત્વમાં છે નહીં. આમ કોમવેદનો ઉદય બ્રિટિશ શાસનના કારણે ભારતમાં થયો કે ભાઈ ક્રિશ્ચન છે તો એની ભારતની અંદર કઈ વસ્તુ છે, શું એનો ઇતિહાસ છે, આવી બધી ઘણી બધી બાબતોના હિસાબે આ બાબતનો છે ઘણી બધી વસ્તુઓનું અસ્તિત્વ ઊભું થયું અને કોમવાદ બ્રિટિશ શાસનના કારણે છે એ ભારતમાં ઊભો થયો. મુસ્લિમોએ અલગ ધર્મ, જાતિ અને દરજ્જો આપીને હિન્દુથી અલગ કરવાનું છે એ વૃત્તિ પોષવાનું કામ કર્યું.
મુસ્લિમે અલગ લિંક્સ તો સ્થાપી, પણ પોતે અલગ ધર્મ છે, પોતાનો અલગ જાતિનો દરજ્જો છે એવું સાબિત કરીને છે એ હિન્દુ કરતાં સાવ એમને અલગ બતાવ્યા. ત્યાં સુધી એવી વ્યવસ્થા હતી કે ભાઈ બધા સમાન છે, એ પોતપોતાનો ધર્મ પાળે છે. હિન્દુમાં કેમ કોઈ કૃષ્ણ ધર્મ પાળતું હોય, કોઈ માતાજીનો ધર્મ પાળતું હોય, એવી રીતના એવું બતાવવામાં આવતું. પરંતુ એમણે સંપૂર્ણ પોતાનું લીધે, પોતાનો સંપૂર્ણ અલગ ધર્મ છે, પોતાની અલગ સંસ્કૃતિ છે, અને પોતે પણ અલગ છે. અને એના હિસાબે છે એ ત્યાંથી જ કોમવાદ શરૂ થયો. સૌથી પહેલાં છે સૈયદ અહમદ ખાં મહત્વપૂર્ણ જેમાં હતા. તેઓ માનતા કે મુસ્લિમોનો રાષ્ટ્રીય હક્કો હિન્દુ કરતાં અલગ છે. એને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, જે આજે પણ ખાસ કરીને ઘણા બધા વિરોધની અંદર આપણે જોઈએ છીએ, વચ્ચે જે યુનિવર્સિટીની અંદર પાકિસ્તાન જિંદાબાદના નારા પણ છે એ લગાવવામાં આવ્યા હતા. આજે જે યુનિવર્સિટીએ હાલમાં પણ આ યુનિવર્સિટી કાર્યરત છે. તો એને એ વિચારધારા ત્યાંથી શરૂ કર્યો, એટલે કે સ્ટુડન્ટમાં તો એ વિચારધારા ભારતના હિન્દુ વિરોધ શરૂ કરી, અને એના હિસાબે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના સમયે તેમણે વિરોધ કર્યો. તેઓ માનતા હતા કે બ્રિટિશ શાસન સમાપ્ત થવાથી બહુમતી હિન્દુઓની હાથમાં શાસન આવશે, તેથી મુસ્લિમોનું નુકસાન થશે. એણે એવી એક થિયરી રજૂ કરી કે ભાઈ તમે છે એ જો સ્વતંત્ર કોંગ્રેસને બધો હવાલો આપશો તો સ્વતંત્રતા બાદ ભારતની અંદર છે એ સત્તા હિન્દુઓની વધારે આવશે, મુસ્લિમોની નહીં આવે. અને એના જ હિસાબે છે એ ખાસ કરીને 19મી સદીના પ્રારંભની અંદર હિન્દુઓને પશ્ચિમી જ્ઞાન વિજ્ઞાન સાથે સંકળાયેલા હતા, જ્યારે મુસ્લિમો અશિક્ષિત રહ્યા હતા. મોસ્ટ ઓફલી એને શિક્ષણ લેવાનું બહુ એ મોસ્ટ ઓફલી ભારતીયમાં જે હિન્દુ હતા એ બહાર પણ ભણવા જતા, પણ એ લોકો એવું ન કરતા, એના હિસાબે અશિક્ષિત હતા. અને એના હિસાબે છે એ સરકારી નોકરી અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિ અથવા તો ઉદ્યોગ માટે છે તેઓ હિન્દુ કરતાં ઘણા પછાત હતા. ટૂંકમાં અસુરક્ષાતો પોતે અનુભવ કરતા હતા. અને એના જ્યારે ચરણસીમા સુધી આ બધી વસ્તુ પહોંચી તો શિક્ષણ મુસ્લિમ નવાબો અને જમીનદારો જનાબ એટલે કે આગા ખાન, ઢાકાના મહાસિન ઉલ્ક મુલ્કનું નેતૃત્વ નીચે અખિલ ભારતીય મુસ્લિમ લીગની એક સ્થાપના કરી. આ સંપ્રદાયિક એક રૂઢિવાદી અને રાજકીય સંગઠન તરીકે કામ કર્યું, કે સંપૂર્ણ પોતાની જ પ્રક્રિયાઓને નાખવામાં આવી. પોતે શું છે એ જ બતાવવામાં આવ્યું. બધા કરતાં અમે અલગ છીએ એવી વાત બતાવવામાં આવી. અને એના હિસાબે આ મુસ્લિમ લીગના પગલાંને કારણે દેશભરના છે એ મુસ્લિમો છે એ વિચલિત થયા. મુસ્લિમોમાં જે રાષ્ટ્રીયવાદીઓ, જે સ્વતંત્ર સંગ્રામીઓ સક્રિય ભાગ લીધો, કે જે સ્વતંત્ર રાષ્ટ્રીયવાદના સક્રિય જે સ્વાતંત્ર્ય સંગ્રામો હતા, એણે એવું વિચાર્યું કે ભાઈ આપણે ભળીને આપણે આપણા મુસ્લિમ ભાઈઓ માટે આપણે લિંગમાં ભળીને એને હક આપવો જોઈએ. હવે વાત અંગ્રેજો અને ભારતીય વાસીઓ વચ્ચે નહોતી, પણ ભારતના લોકો વચ્ચે જ હતું. અને ભારત વર્ષોથી આ જ પરિસ્થિતિની અંદર બાંધીને જ પોતે નષ્ટ થતું આવ્યું છે. હજારો અલગ અલગ પ્રજાતિઓ, અલગ અલગ ઘણી બધી પ્રજાતિઓ, અને એ બાબતો છે એની અંદર અસર કરે છે. લાખો વર્ષથી ભારત ઉપર અવનવી પ્રજાઓ રાજ કર્યું અને જતું રહ્યું. કેમ? અંદરો અંદર બાંધવાથી. અને એ જ પરિસ્થિતિ ફરી વખત રિપીટ થવાની છે, કે જ્યારે વિદેશી પ્રજા અંગ્રેજોને વિરુદ્ધ કરવા જ્યારે દેશ એક થયો, પરંતુ જ્યારે એ જવા તૈયાર થયા ત્યારે દેશના ભાગલા પાડો કે અમે સ્વતંત્ર છીએ પહેલાં. કારણ કે એ સમયની પરિસ્થિતિ છે એ ખૂબ વિકટ હતી. અને આ જ અરસામાં છે એ 1909ની અંદર પંજાબમાં હિન્દુ સભાની સ્થાપના થઈ. પહેલાં હિન્દુ પછી ભારતીયોનું સૂત્ર આપ્યું ત્યારે કસીમ બજારના મહારાજના નેતૃત્વ નીચે અખિલ ભારતીય હિન્દુ સભાનું સંગઠન બન્યું. એટલે કે પહેલાં ખાલી હિન્દુ એવો શબ્દ આપ્યો, અને પછી હિન્દુ, પછી પહેલાં હિન્દુ અને પછી ભારતીય, આવું એક સૂત્ર પંજાબના હિન્દુ સભાએ આપ્યું. એ જ સમયે એની અંદર 1915ની અંદર કસીમ બજારના જે મહારાજા હતા એમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાનું સંગઠન બન્યું. હવે થયું એવું કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ખાઈ વધતી જતી હતી, કારણ કે બંને સ્વતંત્ર પોતાના સંગઠનો ઊભા કરી દીધા હતા. 1935ના ધારા પ્રમાણે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી પ્રાપ્ત થઈ, પરંતુ મુસ્લિમો માટે મોટા પ્રમાણમાં બેઠકો મેળવી શકશે નહીં. અને મુસ્લિમો 482માંથી કોંગ્રેસને માત્ર 26 બેઠકો જ પ્રાપ્ત થઈ. એટલે કે મુસ્લિમોની 482માંથી કોંગ્રેસને માત્ર 26 બેઠકો જ પ્રાપ્ત થઈ. આનો મિનિંગ એવો હતો કે હિન્દુ મહાસભાની પણ હાર થઈ. હવે થયું એવું કે કોંગ્રેસના જમીનદારો વિરુદ્ધ કાર્ય કરવાની હોવાથી મુસ્લિમ જમીનદારો તેનાથી વિમુખ થયા. એટલે કે કોંગ્રેસ છે એ
જે જમીનદારો પસાર કરવાની હતી કે જમીનદારો નહીં, હવે તો ખેડે એની જમીન આપણે એવું કરશું, એ નિયમ લાદવા નહોતો આવ્યો, પણ એ વિચારસરણી હતી. એટલે જમીનદારો છે એ કોંગ્રેસથી અલગ થયા. પરિણામે છે એ એક સાંપ્રદાયિક પક્ષો મજબૂત થયા. એક બાજુ તો હિન્દુ પક્ષમાં મજબૂત થતો જતો હતો અને બીજી બાજુ છે એ મુસ્લિમ પક્ષ મજબૂત થતો ગયો હતો. એ બંને પોતાના એકબીજાના વિરોધી થયા, જ્યાં કોંગ્રેસ વચ્ચે રહી ગઈ. જેના આધારે વધારે કટ્ટરતા બનતા ગયા. તેમણે કહ્યું કે હિન્દુ અને મુસલમાન એમ બે અલગ રાષ્ટ્ર છે, તેઓ ક્યારેય એક સાથે રહી શકે નહીં. આવી એક દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંત થિયરી ઊભી થઈ. મોસ્ટ ઓફલી ઇતિહાસકારો ઘણા બધા એવું કહે છે કે આ વસ્તુ હકીકતની અંદર એડ કરવામાં આવી હતી. આ વિચારસરણી મુસ્લિમ લિંગ અને હિન્દુ લિંગની અંદર મૂકવામાં આવી હતી. બંનેને અલગ છે એવું બતાવવા માટેના અવનવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને મહદ અંશે એના જ હિસાબે છે એ દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંત ઊભો થયો અને ભારતના ભાગલા કરવાની સ્થિતિ છે એ આવી. આમ સ્વતંત્ર બાદ એ જ પરિસ્થિતિ પાકિસ્તાન એક નવું નામ રાષ્ટ્ર આપવાની માગણી છે 1940ની અંદર મુસ્લિમ લીગે ઊભી કરી. બીજી બાજુ હિન્દુ મહાસભા હતું. એ સંગઠન મુસ્લિમ લીગને જેમ જ સાંપ્રદાયિક બનવા જતા તેમણે પણ દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંત સ્વીકાર્યો હતો. આ સંપ્રદાય બંને પક્ષને સ્વીકારતા રહ્યા. ટૂંકમાં બંને વચ્ચે સંઘર્ષ વધતો ગયો કે ભાઈ હા, તો અમને પણ અમારું હિન્દુ રાષ્ટ્ર આપો, ઓલા એમ કે અમને મુસ્લિમ રાષ્ટ્ર આપો. એ જ સમયે ખાસ કરીને છે આર્ય સમાજના શુદ્ધિ આંદોલન બાદ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યા. આર્ય સમાજે શુદ્ધિ આંદોલન ઊભું કર્યું. મોસ્ટ ઓફલી એની અંદર એવું હતું કે ભાઈ અમુક જે હિન્દુઓ હતા પહેલાંના, એમણે મુસ્લિમ પદ ધારણ કર્યું હતું, પરંતુ એને છે એ ધીરે ધીરે આર્ય સમાજે છે એને ફરી વખત, કારણ કે પહેલાંના જે બાદશાહો હતા અમુક, એ પરાણે છે એ મુસ્લિમની અંદર ભેળવી દેતા. તો એના પ્રશ્ન હિસાબે છે એ આર્ય સમાજે શુદ્ધિ આંદોલન શરૂ કર્યું. એ શુદ્ધિ આંદોલનનો એક મિનિંગ એવો હતો કે ભાઈ જે હિન્દુઓ બનવા નહોતા એને પરાણે બનાવ્યા, એને ફરી વખત આપણે હિન્દુ બનાવી. મોસ્ટ ઓફલી એનો લોગો એના સંપ્રદાયનો હતો, પરંતુ એના હિસાબે છે એ મુસ્લિમ લીગ એની ઉપર વિરોધ ઉપર ઉતરી અને આમ હિન્દુ અને મુસ્લિમ રમખાણો છે એ સમયે ફાટી નીકળ્યા. સ્વતંત્ર સંગ્રામ આંદોલન, સાંપ્રદાયિક શક્તિનો વિરોધ વગેરે છે એ સફળ થયું નહીં. જે સ્વતંત્ર સંગ્રામ 1940ની અંદર સંપૂર્ણ હદ સુધી પહોંચ્યું હતું, પરંતુ આ કોમી રમખાણોના હિસાબે છે એ નષ્ટ થયું. ટૂંકમાં 1937થી 1939 સુધી કોંગ્રેસના જે નેતાઓ છે અને ઝીણા વચ્ચે અનેક મુલાકાત થઈ અને આ જે ઝીણા છે એમણે બસ એક જ ધાર્યું હતું કે મારે પાકિસ્તાન અલગ જોઈએ. અને મોસ્ટ ઓફલી એની ઉગ્રતા આપણે આગળ ભણી ગયા કે અંગ્રેજોએ જ રજૂ કરી. ટૂંકમાં આ ગાળામાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ખાઈ વધારો પહોળી થઈ. કેબિનેટ મિશન આવ્યા બાદ 1946ની અંદર મુસ્લિમ લીગ સીધા પગલાંના દિવસ માનવાથી શરૂ કરી. એટલે કે મુસ્લિમ લીગે સીધા જે પગલાંના દિવસ હતા ત્યારથી, એટલે ભારતના મોટા પાયે કોમી છે એ રમખાણો ફાટી નીકળ્યા. ખાસ કરીને પૂર્વ બંગાળ અને જે નોઆખલીમાં મોટા પાયે છે એ કોમી રમખાણોનું તાંડવ ઊભું થયું. ટૂંકમાં અનેક નિર્દોષોની હત્યા થઈ. મહાત્મા ગાંધી જાતે ત્યાં જઈને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો. માઉન્ટ બેટનની 3 જૂની યોજના અન્વયે છેવટે મુસ્લિમ લીગની માંગણી સ્વીકારી અને સ્વતંત્ર પ્રાપ્તિના સમયે ભાગલાની થયા. એટલે અંતે પછી એટલા હદે રમખાણો ફાટ્યા, એના હિસાબે અંતે ગાંધીજી અને માઉન્ટ બેટન જે યોજના આવી હતી એમણે પણ અંતે સ્વીકાર્યું કે ભાઈ આપણે મુસ્લિમોને હવે અલગ રાજ્ય આપી દઈએ, જેના હિસાબે આ રમખાણો ઓછા થઈ જાય. તો આ પરિસ્થિતિ એક એવી પરિસ્થિતિ હતી કે જેની અંદર બે રાષ્ટ્રના ભાગલા અને એ રાષ્ટ્ર વચ્ચેની છે એ પરિસ્થિતિ ઊભી થઈ. હવે ભારત જ્યારે સ્વતંત્ર બન્યું ત્યારે એની પાસે ઘણી બધી પરિસ્થિતિઓ નબળી ઊભી થઈ હતી. આપણે એમ કહીએ ને કે ભાઈ દુબળાના બધા દી ખરાબ, એમ ટૂંકમાં જે વ્યક્તિ ગરીબ હોય એવું હોય એને મોસ્ટ ઓફલી નકરી, જેને એક વખત અમુક શું કહેવાય કે અમુક ખરાબ પરિસ્થિતિ એના જીવનમાં થતી હોય, સમસ્યા આવતી હોય અને એને એક પછી એક આવતી જ જાય. પરીક્ષામાં પેન એક તો યાદ ન આવતું હોય ત્યાં પેન તૂટે, ખૂટી જાય તો પેન કોઈ પાસેથી મળે નહીં, પેન મળે તો એ ઘાટી હાલે ના, પેન કેટલા પ્રશ્નો થાય ને એક પછી એક. આપણે એમ થાય મારે દિવસ જ ખરાબ છે એ વાત. તો બીજા વિશ્વયુદ્ધમાં ભારતમાં સ્વતંત્ર એક નવો જ વળાંક આવ્યો. બીજો વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. યુદ્ધના કારણે જે વિશ્વ કક્ષાની જે શક્તિ હતું એનું સંતુલન બદલાઈ ગયું.
કે પહેલાં જે રશિયા અને અમેરિકા જે મહાસત્તા, એટલું અમેરિકા તો ઠીક, પણ રશિયા જે મહાસત્તા નહોતું એ બધાય છે એ ખાસ કરીને વિશ્વની મહાસત્તાઓ અમેરિકા અને રશિયા બની ત્યારે જાપાનનો મોટો ફાળો હતો, પરંતુ જાપાન એ સમય ત્યાંથી નીકળી ગયું. બંને રાષ્ટ્ર સંસ્થાવાદ અને સામ્રાજ્યવાદમાંથી મુક્ત મત ધરાવતા હતા. એટલે કે બંને સામ્રાજ્યવાદ, એટલે કે ભાઈ સામ્રાજ્ય પોતાનું સ્થાપવું અથવા પોતાનું જ રાષ્ટ્ર છે એ સ્થાપવું, રાજાશાહી સ્થાપવી, એવું બધું એનું નહોતું. સ્વતંત્રતાનો આધાર રાખવા હતા. એટલે આ યુદ્ધમાં બ્રિટન જે વિજેતા પક્ષે હોવા છતાં તેની આર્થિક પરિસ્થિતિ છે એ પતી ગઈ, અને એના હિસાબે વિશ્વયુદ્ધ બાદ બ્રિટનમાં છે રોડિચુસ્ટ પાર્ટીના જગ્યાએ લેબર પક્ષની સરકાર આવી. એટલે કે કાર્લ માર્ક્સ જે ભવિષ્યવાણી કરી હતી, કાર્લ માર્ક્સ લેબરો માટે, એટલે કે મજૂરો માટે એમ કીધું કે ભાઈ આ દેશ કોઈ એક વ્યક્તિનો નથી, પણ એ સામાન્ય વ્યક્તિનો છે. અને એ સમયે ત્યાં જે અમુક વ્યક્તિઓ હતા એની જગ્યાએ જે લેબર પક્ષ છે, લેબર પક્ષ ત્યાંનો હતો, એણે સત્તા પર આપી. મુંબઈ ભારતીય નૌસેના સૈનિકોએ વિદ્રોહ કર્યો, અને આથી સરકારને એવું લાગ્યું કે ભાઈ ક્રમશઃ સેના પણ તેના હાથમાંથી સરકી રહી છે. પોલીસ અને સરકારી અધિકારીઓ પણ સ્વતંત્ર સંગ્રામમાં તરફેણ થયા. હવે બધા સ્વતંત્ર ઈચ્છતા હતા, એટલે આખી નૌસેના છે એ સરકારે જે નૌસેના બનાવી હતી એ અંગ્રેજો વિરુદ્ધ થઈ ગઈ. એની સામે બ્રિટનની ત્યાં સુધી હતું જ તે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી 1946ની અંદર બ્રિટન છે એ ભારત ઉપર સત્તા સ્થાપિત હતી. પોલીસ તંત્ર આખું એના વિરોધ થયું. ટૂંકમાં દેશી રજવાડો પણ મોટા ભાગના આંદોલન ફાટી નીકળ્યા. એક જ નહીં, પણ બ્રિટિશ ભારતમાં પણ મોટા પાયે હડતાલો થઈ ગઈ. 22 ફેબ્રુઆરી 1946ની અંદર છે મોટા પાયે હડતાલો થઈ, એટલે બધું કામ ઠપ થઈ ગયું. જેની અંદર 250 કરતાં લોકો મરાઈ ગયા. ભારતમાં રેલવે મજૂરોએ પણ મોટી હડતાલ કરી. ટૂંકમાં એ ધ્યાનમાં લઈને સરકારે કેબિનેટ મિશન 1946ની અંદર ભારતમાં મોકલ્યું, જેમાં ભારતીયોને સત્તા સોંપવા માટેનું આ કેબિનેટ હતું કે હવે અંતોએ ભારતને આ સત્તા સોંપવી પડશે, એ વગર ચાલશે નહીં. આ પ્રસ્તાવ મુજબ ભારતીય પોતાનું બંધારણ તૈયાર કરે અને તે સિવાય તેની બાકીની માંગણી બધા પક્ષ ફગાવી દીધી. એટલે એણે કીધું કે ભાઈ ભારત છે એ બીજી અત્યારે માંગણી ન કરે, પણ માત્ર છે એ પોતાનું બંધારણ તૈયાર કરે, અમે ટૂંક સમયની અંદર આપને સત્તા આપી દઈશું. આ યોજનામાં છે એ જવાહરલાલ નહેરુએ છે એ આગળ કામ કરી અને મંત્રીમંડળ સ્થાપ્યું, અને સપ્ટેમ્બર 1947માં જેમાં મુસ્લિમ લીગ પણ સામેલ થયું. અંતે જે બ્રિટનના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ઘોષણા કરી કે 20 ફેબ્રુઆરી 1947ની અંદર બ્રિટન જૂન 1948 સુધી ભારત પરનું પોતાનું શાસન છોડી દેશે. એટલે કે ખાસ કરીને 20 ફેબ્રુઆરી એવું એલાન કર્યું કે બ્રિટન જૂન 1948 સુધીમાં છે એ ભારત ઉપર જે આધિપત્ય ધરાવે છે એ સંપૂર્ણ પાછું લઈ લેશે. અને એ ઘોષણા બાદ મુસ્લિમ લીગ વધારે આક્રમક બન્યું, કારણ કે એને ખબર પડી કે ભારત સ્વતંત્ર થયું તો ભાઈ હિન્દુઓની બહુમતી છે, તો તમામ સત્તા હિન્દુઓ લેશે, તો આપણે ક્યાં જઈશું. આવી એક વિચારસરણી એના માનસ ઉપર રહી ગઈ કે ભાઈ આપણે બધા કાઢી મૂકશે, અને એના હિસાબે એ લોકો વધારે આક્રમક બન્યા અને દેશમાં કોમી રમખાણો ફાટ્યા. આ માટે છે 1947માં જે માઉન્ટ બેટન છે એ ભારતના વાઇસરોય તરીકે નિમણાયા, અને ઇંગ્લેન્ડના નેતાઓ અને ભારતીય જુદા જુદા પક્ષો સાથે વાર્તાલાપ કર્યો. આમ 3 જૂન 1947ની અંદર એક યોજના જાહેર કરી, અને આ યોજના પ્રમાણે ભારત 15મી ઓગસ્ટ 1947માં એક સાથે 2 રાજ્યો ભારત અને પાકિસ્તાનનો જન્મ થયો. એટલે એણે એવું કીધું કે ભાઈ 15 ઓગસ્ટ 1947ની અંદર ભારત અને પાકિસ્તાન આવા 2 અલગ રાજ્યો જશે, જેની અંદર ભારતીય જે મુસ્લિમ લીગ છે એને આખું પાકિસ્તાન સોંપવામાં આવશે, જ્યારે બીજા રાજ્યની અંદર ભારત સ્વતંત્ર હશે. તો ભારતીય રાષ્ટ્રવાદી નેતાઓ છે એ વિભાજનનો સ્વીકાર કર્યો. એટલે ભારતના જે રાષ્ટ્રવાદી નેતાઓ હતા એ બધાએ હા પાડી, અને 14 ઓગસ્ટ 1947માં જવાહરલાલ નહેરુએ બંધારણ સમક્ષ પ્રવચન કરતાં કહ્યું કે જ્યારે સમગ્ર વિશ્વ સૂઈ રહ્યું છે ત્યારે ભારત જીવંત અને સ્વતંત્ર તરફ અગ્રેસર છે. એટલે અડધી રાતે છે એ 14મી ઓગસ્ટ 1947ની અંદર રાત્રે 12 વાગે અડધી રાત્રે અંગ્રેજો ભારતમાંથી જતા રહ્યા. એટલે આપણે આઝાદી મળી અડધી રાતે. એટલે જવાહરલાલ નહેરુએ એવું વાક્ય વાપર્યું કે જ્યારે આખું વિશ્વ સૂઈ રહ્યું છે એ જ સમયે ભારતને છે એ ભારત જીવંત અને સ્વતંત્ર બની રહ્યું છે. ટૂંકમાં સ્વાધીનતાની પ્રાપ્તિ સાથે ભારત સમક્ષ અનેક સમસ્યા, અહીંયા શબ્દ વાપર્યો છે મોં ફાડીને ઊભી, સ્વાભાવિક છે. એક્ઝામ્પલ તરીકે કોઈ ઘરની અંદર છે એ બ્લાસ્ટ થયા હોય, ઘરની અંદર છે ઘણી બધા ફાયરિંગ થયા હોય, અને આખું ઘર અસ્તવ્યસ્ત હોય, અને પછી એ ઘર તમને સોંપી દેવામાં આવે
તો કેટલી મુશ્કેલી થાય એ આપને જ ખબર. અથવા કોઈ 40-30 વર્ષથી ઘર પડ્યું છે આમનું, અને એ પછી તમારે શરૂ કરવાનું થાય. એમાં તો ભારત દેશ હતો અને 200 વર્ષથી અંગ્રેજોએ તોડી ફોડીને મરોડી નાખ્યો હતો. એ સમયે એવી પરિસ્થિતિઓ બની હતી. પણ આ આફતને એક સૌથી મોટો વ્યક્તિ, જેને છે એ આપણે એક ખૂબ જ ગજબનો વ્યક્તિ કહી શકાય, આપણો જે નેતા સરદાર વલ્લભભાઈ પટેલ, બહુ સારું કામ કર્યું. એને એવું વિચાર્યું, ભલે થિયરિકલ રીતે રાજ્યની નિર્ણય હશે, જે પણ હશે, પણ એના મનની અંદર સૌથી પહેલો ખ્યાલ આવ્યો. એને ખબર હતી કે ભારત આઝાદ થયું છે, 2 તો રાજ્યના ભાગલા પડ્યા જ છે. એક બાજુ પાકિસ્તાન છે અને બીજી બાજુ ભારત છે. હજી ઘણા બધા રાજ્યો ઊભા થશે કે અમને સ્વતંત્ર રહેવા દે, તો ભારતના અઢળક કટકા થશે. અને આ અઢળક કટકા થશે તો ફરી વખત ભારત ઉપર કોઈ પણ સત્તા સ્થાપી શકશે. અને એને અખંડ રાખવા માટે, અખંડ ભારતના નિર્માણ માટે એને એક આ આફત ન આવે એટલા માટે એને સૌથી પહેલાં દેશી રજવાડોને એકીકરણ કરવાનું કીધું. એને ખબર હતી કે પાકિસ્તાન તો મુસ્લિમ લીગનું હશે, પણ એની સાથે બીજા કોઈ ભળવા જોઈએ નહીં. અને એટલા માટે એમણે કહ્યું કે જો દેશી રજવાડા વિશે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ભારત સ્વતંત્ર દેશી રજવાડાઓ પાછળ બારણેથી નીકળી જશે. એટલે શું થયું કે ભારતની જે સ્વતંત્રતા છે એ દેશી રજવાડામાં, કારણ કે દેશી રજવાડા આવે એટલે સ્વતંત્રતા રહી જ નહીં ને. પછી રાજાનું રાજ રહ્યું, અને રાજાનું રાજ રહ્યું એટલે પછી સ્વાભાવિક રીતે એ પ્રજા સ્વતંત્ર ન ગણાય. અને બીજી તરફ ભારત અને પાકિસ્તાન 2 ભાગલા થયા અને પ્રજાનું સ્થળાંતર બહુ જ મોટી સમસ્યા હતી. ખાસ કરીને પંજાબ અને બંગાળની સ્થિતિ સ્ફોટક હતી, કારણ કે ત્યાં હિન્દુઓ જે મુસ્લિમો છે એને ત્યાંથી કાઢવા માટે તૈયાર થયા હતા. ટૂંકમાં મોટા પાયે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી રમખાણો થયા. ખુશવંતસિંહ જેવા જે સમર્થક સાહિત્યકાર દ્વારા એક રચિત પુસ્તક ટ્રેન ટુ પાકિસ્તાનમાં આવી ઘટના હૃદયદ્રશ્ય અહેવાલ છે. અને એ અહેવાલોને આપણે ગદર નામના મૂવીની અંદર પણ થોડું બતાવવામાં આવ્યું છે. આ પુસ્તકના બેઝ ઉપર એ મૂવી છે એક બનાવવામાં આવ્યું છે. ટૂંકમાં એની અંદર લવ સ્ટોરી બતાવવામાં આવી છે, હકીકત નથી. પરંતુ એણે જે આ અહેવાલો રજૂ કર્યા કે કઈ પરિસ્થિતિ ટ્રેનમાં હતી, કારણ કે એક જ ટ્રેન હતી અને પાકિસ્તાન તરફ જઈ રહી હતી. ટૂંકમાં 200 વર્ષના અંગ્રેજી શાસનને ભારતનું એક ભયંકર આર્થિક શોષણ કર્યું. નિરીક્ષક અને ગરીબ ભારતીયો બનાવ્યા, આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત છે એ બનાવ્યા. એટલે ભારતને આ બધી જ વસ્તુને પોતાના પગભેર બનાવવાની હતી. ભારતના લોકોને શિક્ષણ આપવાનું હતું, સ્વાસ્થ્ય આપવાનું હતું, આર્થિક સ્થિતિ બનાવવાની હતી. દરેક વસ્તુ ભારતનો ગરીબ વ્યક્તિને છે એ સંપૂર્ણ રીતે આગળ વધારવાનો હતો. એટલા પ્રશ્નો એક સાથે ઊભા હતા. કૃષિ અને ઔદ્યોગિકરણનો વિકાસ, ટેકનોલોજીનો વિકાસ, આવા અનંત પ્રશ્નો છે એ ભારતની અંદર હતા. ખાસ કરીને 2 માર્ક અથવા 3 માર્કમાં આ પ્રશ્ન પૂછે કે આઝાદી સમયે છે એ ભારતની તાત્કાલિક સમસ્યાઓ જણાવો, તો તમારે આ બધું જ અંદર લખવાનું છે એ ફરજિયાત થશે. આ પ્રશ્ન પૂછાયો હોય, આ પ્રશ્નને હજી સમજવો હોય તો હું તમને ભણાવી લઉં, પછી બેઠા બેઠા તમને એમાં જે લાગે ને એને મુદ્દા અલગ પાડવાના, અને આ પ્રશ્નનો જવાબ તમારે પોઈન્ટ વાઇઝ પાડવાનો, એક પોઈન્ટ પાડીને. ટૂંકમાં ભારતમાં પ્રાંત રચનાનો મોટો મુદ્દો સ્વતંત્ર પછી તરત જ ઊભો થયો, જેણે ફરી વખત ભારતની એકતા અને અખંડિતતાનો ભય મૂક્યો હતો. ટૂંકમાં સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એની વિકાસની જે સમસ્યાઓ છે એ ભારત સમક્ષ હતી, કારણ કે એને પણ દરજ્જો. આથી ભારતે ખાસો વિકાસ માટે સમસ્યા ઉપર વિજય પ્રાપ્ત કરી અને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા સમગ્ર પ્રજાને કૃતજ્ઞ બની ગઈ. વિચાર કરો, આજે 65-66 વર્ષ થયા, ભારત મહાસત્તા સમક્ષ ઊભો રહેવાની તાકાત ધરાવતો દેશ બની ગયો. 200 વર્ષે આપણે અંગ્રેજોએ કેટલું નુકસાન પહોંચાડ્યું છે એની કોઈ હદ નથી. છતાં આજે ભારત સંપૂર્ણ રીતે આ દેશોની સામે છાતી કાઢીને ઊભો છે. પોતે ટક્કર આપવા ઊભો છે. એની આર્થિક પરિસ્થિતિ જુઓ, એની ઇકોનોમિક્સ જુઓ, એની સિક્યુરિટી જુઓ, એની આર્મી જુઓ, દરેક વસ્તુ આજે આપણે 79 ઉપર નિરીક્ષકતા દર પહોંચાડી શક્યા છે. તો એ બધી આપણી વિકાસની કગાર છે. 200 વર્ષ
શોષણ થયું. એ પહેલાં તો કેટલું થયું, પણ આ તો 200 વર્ષ શોષણ થયું. તો એક મિનિંગ એવો થવો જોઈએ કે ભાઈ અડધો સમય તો આપણે ઊભું થતા વાર લાગે ને, એની બદલે આપણે એની પહેલાં છે એ વિકાસ સાધી શક્યા છે. ટૂંકમાં ભારત અને ભારતની જનતા સ્વતંત્રતા બાદ પોતાની એવી શક્તિત્વતાના આધારે છે એ રજૂઆત શરૂ કરી કે જેના લીધે ભારત મહાસત્તા બનવા માટે છે એ આગળ વધી રહ્યો છે અને આજે પણ આગળ વધી રહ્યો છે. આપણે ઘણા ભારતના નેગેટિવ પ્રશ્નો ઊભા કરીએ કે ભારતની જીડીપી ડાઉન થાય છે, ભારતની આ પરિસ્થિતિ નબળી છે, ભારતને પાસે અણુશક્તિ નથી, ચીન જેટલા સાધનો નથી, પરંતુ ભારતની સક્ષમતા કેટલી છે એ આપને ખબર નથી. એટલું આપણે વિચારવાનું કે જે વસ્તુ 200 વર્ષની હજારો વર્ષથી ભારત શોષણકાર ભારતને લૂંટવામાં આવ્યું છે, છતાં આજે 60 વર્ષ 65 વર્ષની અંદર ભારત સ્વતંત્ર રીતે છે કોઈ પણ દેશ સામે ઊભું રહેવા માટે શક્તિમાન બન્યું હોય, તો એ ભારતની વિકાસની કગારતા કેટલી હોય એ તમને અને મને ખબર પડે. અને આવનારા સમયમાં ભારત કઈ બુલંદીએ પહોંચશે એ આપને પણ ખબર છે. એટલા માટે છે એ ભારત પોતે છે એ એટલા માટે છેલ્લી વાક્ય એને એવું લખ્યું કે ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા સમગ્ર પ્રજા કૃતજ્ઞ છે. બધી જ પ્રજા કામ કરવા તૈયાર છે કે વિશ્વ મહાસત્તા ભારત બને, અને એની અંદર તમારે અને મારે બંનેને જોડાવાનું. હા, આપને એક પોઝિટિવ થિંકિંગ આવતું જ નથી, નેગેટિવ જ આવે કે ઓહો અમેરિકાની કેવી ટેકનોલોજી, અમેરિકાની કેવી બિલ્ડિંગો, ચીનની કેવી ટેકનોલોજી, ચીનની કેવી ઓલું, પણ ભારત શૂન્યમાંથી સર્જન કર્યું એનું કાંઈ નહીં. એટલે એ બાબતને જોવાનું મહત્ત્વ છે. બરાબર. એટલે આપણે છે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ અને આવતા સમયમાં ચેપ્ટર 10ને છે એ આપણે શરૂ કરીશું.